કેવી ટાઈટ છે આહાહા નાકમાં હરી નાખે ગુલ્ફી થઈને નીકળે એમ છે ના ના હજી તમારે ફરવા જવું તું ને જમ્મુ કાશ્મીર ને મનાલી જાવું છે ને? ના ના કોણ કહેતો હતું? ના ના તું જ કહેતી હતી કુલ્લુ મનાલી જાવું ને કાશ્મીર જાવું ને વાં જાવું ને વાં જાવું ને બરફમાં ફોરવીલું સોટી ગઈ હસોડી એવો બરફ પડે છે. હું કઈ નહોતી કહેતી, એટલે આ તો બધા જાતા હોય તે મને એમ થયું કે હું કહું તમને. હવે કે તો ખબર બરફનો ગોટા ભેગી તુંય ગોટું વરી જા કે ને? હા ભલે હો. હા બહુ ઠંડી છે હમણાં તો. હા ઈ બાજુ વધારે બરફ પડે પછી તો આપણે તો અહીંયા ઠંડી આવે જ ને વધારે. સાચી વાત છે. ચિંટુ શું કરે દેખાણો નહીં? એ તો સૂઈ ગયો ઠંડીનો ઠૂઠવાઈને, આખો દી રમતા હોય છોકરા. સૂઈ ગયો અત્યારે વેલા. તો હું એમ થાય ખૂતા ભેગા હુઈ જાય, બ્લેન્કેટ બે ચાર ઓઢીને ને હુતા જ રહીએ, એવી હાવ ટાઈટ પડે. હાવ પગ મૂકવાનું મન ના થાય લાદી ઉપર, કા કેવી ઠરે. તો શું પાણી અડવાનું મન ના થાય સવાર સવારમાં. ના ના સવારે છે ને કસરત કરવી જોઈએ, તો આપણું છે ને બોડી હેલ્ધી રહે ને ફિટ પણ રહે. હાસી વાત છે તમારી, રેશમા ભાભીની વાત હાસી છે કા? શું કેવું? એના હાટું વહેલું ઉઠવું પડે સંજય. ઉઠું જ છું ને, હું તો ઉઠું જ છું. હા ઉઠો છો એ તો મને ખબર છે. 4 વાર ઉઠાડવા આવું, 4 વાર અલાર્મ વાગે ટુઈ ટુઈ ટુઈ, તોય ના હલો ને છેલ્લે રોટલી કા ભાખરી વણતી વણતી વેણલેણું લઈને આવું ને તઈએ ઊભા થાવશો. પાછા કે હું તો ઉઠી જ છું. ઈ તો કોક દી કામ કરતો હોય ને મોડી રાતે એટલે પછી સવારે હલવાનું મન ના થાય ને. હા મોડી રાત સુધી કામ કર્યું હોય ને ત્યારે મારે એવું જ થાય. કાવે કુંભકરણની જેમ ટેસ્ટથી. બસ લ્યો બસ. એ તો 2-4 દી ના ઉઠે પછી તો રોજ ઉઠવાની ટેવ પડી જાય ને એટલે ઉઠાઈ જાય. સાચી વાત છે રેશમા ભાભીની વાત સાચી છે. શું કેવું? તો હાલો આપણે કંઈક સવારમાં મોર્નિંગમાં બધા ભેગા થાય અને કસરતનું કંઈક કરીએ પ્લાનિંગ. હે કેમ્પ જેવું કરીએ, જેને કસરતમાં જોડાવું હોય આવે. તમે તો આવશો ને સંજયભાઈ? હા હું આવીશ જ, એમાં શું હોય ને ઉઠી જ જવાનું હોય ને. તમે આવીશો ને રેશમા ભાભી એટલે આપણે પૂગી જ જાવ. હા બધા હશું, જેન્ટ્સ લેડીઝ બધા. જોઉં છું ઈ તો હવે ઉઠો છો કે નહીં. તો કાલ પાકું ને સવારમાં બધા ભેગા થાય ને કસરત કરવા. હા હા પાકું પાકું. હા પાકું, હું આપણા લેડીઝના ગ્રુપમાં મેસેજ નાખી દઉં. હા પાકું. હાથી પાકું, બીજું શું હોય ને. હાલ ને કંઈક એક્ટિવિટી કરીએ. શું કરવું? હાલો બધા છે ને છોકરા ને છોકરીને આપણા નામ હોય ને એની અંતાક્ષરી રમીએ. હા દર વખતે ગીતની તો રમીએ છીએ, આ વખતે નામની અંતાક્ષરી રમીએ. હા એટલે જ ને કાંઈક અલગ થઈ જાય. આતે હાલો મારા નામથી ચાલુ કરું. સોનકી. ક ઉપર હાલો જલ્પા ભાભી તમારે. કૃષ્ણા. ન તમારે રેશમા ભાભી. ન ય ન. નહીં ના. મારે નો આવ્યો ન ઉપર નેન્સી. કોણ છે નેન્સી? જોતો ફટરેગન નેન્સી. કોણ છે નેન્સી? કોઈ નથી નેન્સી બાપા, મારા ઓફિસમાં હતી એક છોકરી એટલે વળી મને યાદ આવી ગયું પટ. ઓય હાલો સ આવ્યો ને, સ ઉપર સંધ્યા. ય હાલો જલ્પા ભાભી. ય ઉપર યમરાજ. જ ઉપર જીગો. ગો ઉપર ગોપાલ. લ ઉપર લખો. ખ ઉપર ખિલન. ન આવ્યો ને પાછું મારે. ન ઉપર નૈના. મારે ન આવ્યો ને. ન ઉપર નિરૂપા. પ ઉપર પરેશ. સ ઉપર સમીર. ર આવ્યો ને. ર ઉપર રંભા. અમાર બાજુમાં જતા રંભા બાબુ. ભ ઉપર ભાવલો. લ ઉપર લાલો. પાછો લ આવ્યો ને. લ ઉપર લક્ષ્મી. મ આવ્યો ને. મ ઉપર મીના. ન આવ્યો ને. ન ઉપર નેહુલ. લખમણ. ન ઉપર હવે મને નથી આવડતા, હું આવડ. ન ઉપર નીતિન. પાછો ન આવ્યો. ન એ તો પીપુણી વગાડી. નથી હવે કોઈ ઓફિસ વાળી બીજી. ન ઉપર પેલી વખતે તો નેન્સી ફટરેગન આવડી ગયો. હવે નથી કોઈ બીજી? ના બીજી નથી. ન ઉપર નીલા. આ નો ને લઈએ તો લોહી પીધું કા. લ ઉપર લતા. ત ઉપર તલિકા. હું તો આવડ થઈ ગઈ. રસિક તમારો વારો. ક આવ્યો ને. ક ઉપર કાજલ. હાલો ભાઈ હું આવો તો આપને લ ઉપર નથી જડતો. લ ઉપર લીલી. લે લાલો તો આવી ગયો, હવે કઈ લીલી કઈ નામ હોય કઈ કોઈનું? લીલીન પીરીન તું તો બધું લઈ આવી, એવું થોડું હાલે. હા શું કહું, લે મારી ભેગી હોસ્ટેલમાં હતી એક લીલી. ઈ લીલા જ લુગડા પહેરતી, તમે એનું નામ લીલી પાડી દીધું હતું. આવું જ કર્યું ન્યા નાવકું. તમારું કરો ને, તમે વંડિયું ઠેકીને ખાવાનું લેવા જતા. અમે તમારે જેમ વંડિયું ના ઠેકતી. આ ગેમ રેવા દે અત્યારે, બહુ લ ને ન જ આવે છે. પછી નામ પતી ગયા, બીજું તો શું કેવું. સાચી વાત છે. હાલો તો હુઈ જાય ગોદડામાં કરીને, બીજું શું હોય. વેલા હુઈ ને વેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. અરે વાહ, આ વીર કેટલા વાગે ઉઠે તો મને જ ખબર છે. હાલો હવે કેવી ટાઈટ છે કા સંજય? હા અલાર્મ મૂક દેજે, વળી ઉઠાહે નહીં. મૂકી દીધો.
ગુડ નાઇટ ચાલુ કર્યું તું મસલા કઈડે ઘરના. આ હમણાં રૂમમાં હું આવ્યા ને તે ઘડીક વાર કર્યું પછી બંધ કરી દીધું પછી એને ગંધાઈ હાવ પછી ના મજા આવે. બહુ ટાઈટ છે. ઓહો જરીક બ્લેન્કેટ દે ને આમણું હાવ. મને જરીક ઓઢવા દ્યો હાવ ખેંચી ના લેવાય હાવ પોતાનું કરી લે બધું બાપાનું. બસ લે બાજમાં પગ આમ રાખો તમારો. અને બધુંય નડે. કે નડે તો ખરી ને આમ પાડાને જેમ વાકું ઢીંઢું કરીને હુઈ જાવ. મારે કેટલાકમાં હું આમ જગ્યા જો એટલાકમાં હું હોતી ને તમે આખો સેટી રોકીને હુતા. હું જાડો રહ્યો ને ત્યારથી. એટલે અમારે ખૂણકામ કરીને જરીકમાં હુવાનું એમ. ગિલગિલિયા કરો માન સંજય હાવ કેવા છે લખડ ખોટા હુઈ જાવ શાંતિથી પછી ઉઠવામ નહીં સમજે ટાળ હુવામ નહીં સમજે. ગુડ નાઇટ. સ્વીટ ડ્રીમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે મકાઈ પડી રહી બાફીને ખાવા નથી ભૂલાઈ ગઈ. હુઈ જા સપનામાં મકાઈ આવશે કાલ ખાઈ લેજે. એ આ કાઢજો વેલી ભૂલી જતી નહીં. રેશમા ભાભી ને બધાય વાઈટ જોતા હશે રસિકભાઈ. હા નહીં મોડું થાય ઉઠી જાવ બાપા. તો તમે એક નાકોડા ના ઢહડતા કરતા હોય કે આખી રાત મને નીંદર ના. તુંય ઢળ છે એક દી મેં તારું રેકોર્ડિંગ કર્યું તું. એ તો હું થાકી હોય ને કામનું લોડ આવી ગયું ને તેથી જ નાકોડા ઢહડું. તમારે જેમ આ 12 માસ ના હોય ઘર ઘર ચાલુ. હાર વેલ હુઈ જા. ગુડ નાઇટ. એ રેશમા બેન ઉભા રહ્યો. હા આવો આવો. બહુ ઠંડી છે નહીં? હું તો ટોપી પહેરતા પણ ભૂલી ગઈ ચાલશે. હા ઠંડી બહુ છે. રસિકભાઈ ક્યાં? એ બસ આવે જ છે પાછળ છે. હાલો આપણે જાતા થાય. પેલા પણ ગયા ચાલ હું પણ જા. હાલો ને સંજય ઓમ તો કાલ મોટું મોટું ભાષણ જીકતા હતા વેલો ઉઠે વીર વીર ને ઉઠવામાં ફાફા પડે છે. આમાં હાલો આમ બધાય જવા માંડે. હાલો હાલો તો બધાય જાય જ છે પછી આપણી વાહ મોડું થાય ને ખોટું. અરે મોડું થઈ ગયું તમાર વાહે તો પોતાને આવું નતું મને મોડું કરાવ્યું સા કર દેવાના. ઓહો મોડું થઈ ગયું. રેશમા કહે મોડા આવ્યા. એટલે આયા પાથેણા કોને પાથરી દીધા? એને પાથેણા ના કહેવાય એને યોગા મેટ કહેવાય. હા 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 ચાલો હું એક રનિંગ રાઉન્ડ લઈ લઉં. તમારે લેવાનું છે? ના ના એ શીતલ ભાભી નિરાતે આવો. મેં તમને રાય નાખી પણ તમે નીકળી ગઈ હતી તાતો. આને થારા સકામાં એના રેશમા બેને તો. હા મારું યોગાનું શૂટ ના મળ્યું પછી આ પહેરીને આવી ગઈ. હા અન બાય અસલ પાથેણા બાથેણા પાથરીને રાખ્યું કમ્પ્લીટ છે હો. એ સોનલ બેન આને પાથેણા ના કહેવાય યોગા મેટ કહેવાય. હું તમાર જેમ પાથેણા જ બોલી હતી મને રેશમા ભાભીએ કીધું. હાલે અમારે રેશમા ભાભી જો લાગે સક્યું વાયરી બે. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. આવી ગયા તારા શીખ તમે? કાંઈ નહીં શું જ ગોતતો. આવો આવો કાકી. મારા કાકા ક્યાં? ઈ કે મને સા કર દે સા પીને અડપ સરસે ને તો આવી. એને ક્યાં જરૂર છે? હા ઈ તો ઊભા વાહડા જેવા છે અસલ પાતળી પાપડી જેવા. જરૂરતા સોનકીને રેશમાને જલપાને છે જોને ખાઈ ખાઈને ઢોલ જેવી થઈ ગઈ છે. લે સંપા કાકી જો તી તમે ઢોલ જેવા જ થઈ ગયા છો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવો સીમાબેન આવો. તમાર જોન ને તમાર હસબન્ડ ને ઈ ના આવ્યા? ના જોન તો ડેઈલી જીમમાં જાય છે ને એટલે એને જરૂર નથી. અને અમારે મારા હસબન્ડ ને તો મીટિંગ હતી તો એ કાલે જ નીકળી ગયા. ઓય ઠીક. ચાલો બધા ગોઠવાઈ જાઓ. રેશમા ભાભી તમે જ કહેતા જાઓ એમ કરતા જાય બધાય. ઓકે મને ખ્યાલ છે એટલું કહું હું. હા વાંધો નહીં. વચ્ચે એક ખાલી છે ચંપા કાકી આગળ આવતા રહ્યો. ના હવે જોઈએ વળી પટકાય બટકાય કોઈને નહીં એટલે પછી એમ નહીં વેળા આગળ આવતી રહી. ઓકે ચાલો બધા બારની સાઈડ બે હાથ આમ કરે. ઓકે 1 2 2 3 3 4 4 હાલો એક યારે બધા 1 2 3 4. હવે બીજું કરાવો. ઓકે હવે છે ને જોવાનું આકાશ તરફ. બંને હાથ પણ આ બાજુની સાઈડ ખુલ્લા અને બંને પગ પણ પોળા. બરાબર? સડી ફાટી જાય ની જોજો. સંપા કાકી જો ઊભા એમ વાકું ઢીંઢું કરીને નથી ઊભવાનું. સંપા કાકી સંકી તું તારું કઈ ડાઈ નહીં થતી. હવે એવી જ રીતના રહેવાનું છે પણ વાકું વળીને જમણા પગના અંગૂઠાને ટચ કરવાનું. અમારે તો પગને અંગૂઠે ના પૂગ્યો ગોઠણે પૂગ્યો. તને કયું આસન કહેવાય? ગોઠણાસન. આરે ના પૂગ્યું એલી. હારે ના પૂછ્યું. હારે ના પૂગ્યું. અને એટલા બધા છે ને ચરબી વાળા છો અને અમારું જેનો જેનો હાથ પહોંચી ગયો ને અમે ફ્લેક્સિબલ છીએ થોડાક સ્વસ્થ છીએ. જલ પડી ડાઈની થાના હોંડો હોંડો બાઈને ફિશ હું નથી ખાતી પણ હવે ગોઠણ કામ નથી કરતા પૂગવું જોઈએ ને વાકું તો ઓરાવવું જોઈએ ને સ્વસ્થ વાળી. એવી જ રીતના ડાબી સાઈડ. થકાઈ જાય કા? કેદીની કસરત કરી ના હોય તે વહમી લાગે. બીજી કસરત કરે થાકી ગયા આમાં. હવે છે ને નીચે બેસી જાઓ ને લાંબા પગ કરી દો ને હાથને જ્યાં સુધી પગ સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડો. ઓય માં અમાર તો હાથે નથી પૂગતા. ભલે એને વચ્ચે કેદીની કસરત તો કરી ના હોય ને એટલે આપણે હાથ ન પૂગે. રેશમા ભાભીને તો હાઈ ક્લાસ થઈ જાય. હું ડેલી આવું છું ને એટલા માટે. એટલે થાય તમારે. પેલી કસરત કઈ આવશે? કઈ? સવાસન.
બા પાડાની જેમ પડી જાવું પરબારી સવાસન. હા, હવે આવી રીતના પગ પાછળ જવા દે અને આકાશ તરફ જુઓ. આ અસર થઈ ગયું મારે બહુ ડોકી પાછળ નથી જતી. વળી એમ કરીશ ને તો રક્તક થઈ જશે. આ તો ડોકી વરે એટલી જ વારવાની હોય ને, પછી હાવ ખડી જાય. હા. હવે આવી રીતના ઊભું થઈ જવાનું, ઝાડની જેમ ઊભું રહેવાનું છે, બે હાથ જોડીને અને એક પગ આવી રીતના પગનો ટેકો લઈને. હા, આ કઈ ખેલું છે, આ આસન મજા આવી. હા, આ ફટાફટ થઈ ગઈ. ટ્રી શેપમાં. હવે આની ઓપોઝિટ સાઈડ. એટલે હું વળી ઈ વરી હું? અરે મારી માં, ઈ એટલે ઓપોઝિટ એટલે આજી કર્યું એમ જેમ ઊંધું, પણ દિશા બદલી નાખવાની. જમણી બાજુ તો કહેવાય ડાબી બાજુ. મરે ઓય એમ. ચાલો બધા ટર્ન થજો. મારે તું હાડી પહેરી હતી, કઈ પગની એક્શન કઈ દેખાય નહીં, એટલે જ હું પેન્ટ શર્ટ પહેરીને આવી. તમે તો સો ને બાપા રૂપારી રાજા. હવે જગ્યાએ ઊભીને દોડવાનું રાખો ને. આ જગ્યાએ ઊભીને કઈ પણ જે આવડે એ દોડવું દોડે, હાલવું હાલે, એ બી ચાલશે. કેદીના દોયડા નથી હા સડી ગઈ કા. સિંટુડો રોજ દોડતો હોય, ઈ કેવો દોડી હગે? આપણે દોડી હગે? રેશમા ભાભી ઓલું આસન તો ના એવું સવાસન. એ જ કહેવાની હતી કે હવે સવાસન કરી લે બધા, અને પછી છે ને બધા માટે એક સરપ્રાઈઝ છે. ઓહો, સરપ્રાઈઝ વ્હાઈટની જોઈ મારાથી કહી દ્યો ને. હા, સવાસનમાં મજા આવે. એકદમ મનની શાંતિ અને બધા વિચારો કરે. વિચારવાનું ને હાવ શાંત રહેવાનું, સમજે? એ હા. બધા જોલો ના આવી જાય વા. ના આંખો બંધ છે ને બધાને. તારી કરી લે એટલે બસ બધાય બંધ કરી દે હે. બધા હળવે હળવે આંખ ખોલે. હળવે આંખ ખોલવાની કીધી ત્યાં જલપાઈએ તો ફટકોડા ફાડી લીધા. એ ભલે ચંપા કાકી. ચાલો બધા ઊભા થઈ જાઓ, બધા માટે સરપ્રાઈઝ લઈને આવી છું. મજા આવી કા સંજય યોગા કરવાની? હા, મજા આવી. હા, પણ થોડોક થાકોડો લાગે, કેદીની કસરત ના કરી હોય ને એટલે. હા, એ તો બધાને લાગે છે. સરપ્રાઈઝ બધા માટે જ્યુસ છે. અરે વાહ, કેવી તરસ લાગી હતી. હારું થયું હો. રેશમા ભાભી એટલે રેશમા ભાભી. શેનું જ્યુસ છે રેશમા ભાભી? કાચી કેરીનું? નહીં, પાલક કારેલા આમળા મિક્સ હેલ્ધી જ્યુસ. હા ને હવે બહુ તરસ લાગી હતી ને. પીહે કા આજ તો સંજય. એકલા છે હો. હા, અસલ છે. સરસ છે. પીઓ સંજયભાઈ. હા, પીવું છું ને, પીવ જ છું. પીવા માંડો સંજય. ઠાગા ઠૈયા ના કરાય. તું મૂંગી રે ને કે તારામ ઠલવી દે. કેવું બન્યું છે? એકલાસ બન્યું હો. સરસ બન્યું. ખાટું તીખું ખારું અસલ લાગે છે. હા, પાલક ને બધું નાખ્યું છે, આમળા ને કારેલું ને બધું મિક્સ છે ને થોડુંક ખાટું ને તીખું બંને આવી જાય. તો હું કે સંજયભાઈ કાલ પાછું મળવું ને યોગા કરવા? હા, કાલે પાછા મળશું બધા યોગા કરવા ને નવી સરપ્રાઈઝ સાથે. નહીં, સરપ્રાઈઝ નું કીધું ને એટલે. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.